જો હવે વાત કરીએ તો ઉભરાતી ગટરોની, તો યાત્રાધામ ડાકોરમાં ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પાકા રસ્તાથી માંડીને ગટર ઉભરાવાની ઠેર ઠેર સમસ્યા છે। અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓ આક્રમક મૂડમાં આવીને તંત્રને બાનમાં લીધું હતું। આ પછી પણ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીમાં બેસી વિરોધ કર્યો। હાલ સ્થિતિ ઠેરની ઠેર જ રહી છે। તો વાત એટલી હદે વધી કે ડાકોરમાં આવેલ 1 થી 7 વોર્ડમાંથી દરેક વોર્ડમાં ગટરોના ગંદા પાણી ઉભરાઈને બહાર આવી રહ્યા છે। ખેડા જિલ્લાનો પવિત્ર યાત્રાધામ ડાકોર અને ગુજરાતનું મિની દ્વારકા ગણાતા સ્થળની દિવસે દિવસે સ્થિતિ કથળી થઈ રહી છે। ડાકોર પાલિકામાં ઘણા સમયથી વહીવટદાર હોવાને કારણે નગરની સ્થિતિ વધુ બદતર બની રહી છે। છેલ્લા ઘણા સમયથી ડાકોરના હજારો નગરજનો રોડ રસ્તા, પીવાના પાણી, ગંદકી અને ગટર ઉભરાવાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે। તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં ઠાગાઠૈયા કરતા નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યા એટલી હદે વધી છે કે દરેક વોર્ડમાં ગટરોના ગંદા પાણી ઉભરાઈને બહાર આવી રહ્યા છે। નિરપુલ માર્ગ રોડ, ગોપાલપુરા, રાજાધીરાજની બાજુમાં અને નવાપુરા વિસ્તાર એરિયામાં ગટરો ઉભરાઈ રહી છે। ડાકોરમાં નવાપુરામાં વોર્ડ નંબર 4માં ગટરો છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાઈ રહી છે, જેને લઈને વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી નિવેડો આવ્યો નથી અને સતત ગટારો ઉભરાવી રહી છે। નગરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ડાકોરમાં ઉભરાતી ગટરોને નીકળતા ગંદા પાણીની બંધ કરાવે અને ગટરોની સફાઈ કરાવવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ છે। તો બીજી તરફ ડાકોર નગરપાલિકામાં હવે તો પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ કરી દેવામાં આવી છે। ત્યારે વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે તેવી દરેક વિસ્તારના નાગરિકોની માંગણી છે। જી, આપનું નામ? રીટાબેન મુકેશભાઈ રાવળ। ક્યાં રહો છો? અમે નવાપુરા વિસ્તારમાં રહીએ છીએ ડાકોરના। નવાપુરામાં શું છે સમસ્યા? 3 થી 4 વર્ષ અહીંયા ગાડી આ ગટરની સમસ્યાઓ છે। અહીંયા કાર્યકરણ કરવા કેટલા વખત કહીએ છીએ પણ કોઈ કરવા આવતું નથી। અહીંયા ગાડી અમારા નાના નાના છોકરા આંગણવાડીમાં ભથીજી મંદિરે છે, ગાડી આવે છે પણ તે ગટરો બહુ જ ઉભરાય છે અને એમાંથી છોકરા બીમાર પડે છે। તમે કઈ જગ્યાએ આને લઈને રજૂઆત કરવામાં આવી હતી? ડાકોર નગરપાલિકામાં। ત્યાંથી શું જવાબ મળે છે? કોઈ આવતું જ નહીં ને ગાડી અહીં જોઈ જોઈને જતા રહેશે પણ કોઈ નિવેડો લાવતા જ નહીં ગાડી। જી, આપનું નામ? જીતુભાઈ સેવક, વિધાનસભાના માજી ઉમેદવાર। શું સમસ્યા છે? ડાકોરના ગણેશ ટોકીઝ પાસે નવાપુરા વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં ઘણા બધા રહીશો રહે છે। છેલ્લા કેટલાય સમયથી ગટરો અહીંયા ઉભરાઈ રહી છે। ગટરોના પાણી રોડ પર આવી રહ્યા છે। નાના નાના બાળકો આંગણવાડીના અભાવના કારણે ભાથીજી મંદિરની આંગણવાડીમાં બેસે છે। તેઓ આંગણવાડીમાં આવે છે ત્યારે આ ગટરોમાંથી પસાર થવું પડે છે। તેના કારણે દુર્ગંધ પણ મારે છે। આજુબાજુના રહીશો રોગચાળાનો ભોગ બને છે। વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરવા છતાંય આ ગટરની સમસ્યાનું નિરાકરણ થતું નથી। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।